मरोली में 25 लाख से बने भव्य प्रवेश द्वार का लोकार्पण, संध्या ग्रुप की अनोखी पहल। उमरगाम तालुका के मरोली गांव में आज संध्या ग्रुप ऑफ कंपनीज द्वारा निर्मित भव्य प्रवेश द्वार का भव्य लोकार्पण किया गया। करीब 25 लाख रुपए से अधिक की लागत से बने इस आकर्षक प्रवेश द्वार का निर्माण समाजसेवी एवं संध्या ग्रुप ऑफ कंपनीज के चेयरमैन श्री कांतिभाई कोली द्वारा करवाया गया। इस अवसर पर गुजरात के वित्त मंत्री कनुभाई देसाई और उमरगाम के विधायक रमणभाई पाटकर विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम में क्षेत्र के कई गणमान्य अतिथि और बड़ी संख्या में ग्रामजन मौजूद रहे। ये भव्य प्रवेश द्वार श्री कांतिभाई कोली के जन्मदिन को यादगार बनाने के उद्देश्य से तैयार किया गया है, जो अब मरोली गांव की पहचान बनेगा। कार्यक्रम के दौरान अतिथियों का पुष्पगुच्छ और शॉल उड़ाकर स्वागत किया गया। ग्रामीणों ने इस पहल की सराहना करते हुए कहा कि ये प्रवेश द्वार गांव के विकास और गौरव का प्रतीक है। कार्यक्रम के अंत में सभी आगंतुकों का आभार व्यक्त किया गया। सुकुमभाई पटेल, राकेश राय जी वह सामाजिक कार्यक्रम, नारायण श्री विकेश पटेल, श्री प्रशांत भाई जी पटेल, श्री नरेंद्र भाई बारिया, मयूर, श्री राजेश भाई वी केणी, श्री राजेश भाई आई पटेल, फंसा, श्री सिद्धेश भाई मलु। आ प्रोग्राम नक्की करेलो 1 वर्ष पहला थोड़ा काम करता जरा मारे लेट थई गयो, परंतु थोड़ा प्रयत्न करीने थोड़ी वांधाजनक मुसीबत आवे ए बी दूर करीने अमे कोईपण रीते बधानो सहकार लईने आजे मारी बर्थडे छे नक्की करेलो के ते दिवसे आज चालू करो એટલે અમે બહુ મહેનત કરી પડી। શાનો પ્રોગ્રામ હતો આજનો મારા તો આજે જે ઉદ્ઘાટન હતું ને જેટનું તેના અને મારી આજે બર્થડે છે। આજે જે ગેટનું ઇનોગ્રેશન કર્યું છે તેનાથી ખાસ કરીને મરોલીને શું લાભ થશે અને એના માટેનું તમારું મરોલીમાં તે રીતે કે કંસા મરોલીમાં 2 જગ્યાએ અમારે કોળી લોકોની વસ્તી છે। આજે કોળી લોકોનો એક સહકાર છે, બંને જગ્યાએ સમાજના લોકો આમાં જ કોઈ લવ મેરેજ બહુ ઓછા કરે છે। આ રીતે સમાજને સંગઠન કરીને રાખવું બહુ અગત્યનું છે। સમાજમાં થોડા વાંધાજનક આવે। આજે હું કોળી સમાજનો પ્રેસિડેન્ટ છેલ્લા 40 વર્ષથી છું અને એના માટે બધાને એકત્રિત કરીને આગળ કેવી રીતે કરવું એ મારી ઈચ્છા છે। હું છું મરોલી સમરસ ગ્રામ પંચાયતની સરપંચ। આજે પ્રવેશદ્વાર મરોલી ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ હતું અને મુખ્ય દાતા શ્રી કાંતિભાઈ, જેઓ કોળી પટેલ સમાજના પ્રમુખ છે અને સંધ્યા ગ્રુપના ચેરમેન શ્રી અને સંધ્યાબેન અને તેમના સુપુત્ર દ્વારા અમને દાન તરીકે આ સુંદર મજાનો ભવ્ય ગેટ અમને મળ્યો છે। એ માટે હું મરોલી સમરસ ગ્રામ પંચાયત વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેટલા ખર્ચા ગેટ બન્યો છે અને એનો કોનો સહયોગ પ્રાપ્ત? અત્યારે અંદાજિત 25 લાખથી વધારે પણ 25 લાખથી વધુનો ખર્ચ થયો છે। અને સંધ્યા ગ્રુપ તરફથી તમારા ગામમાં બીજી કઈ ફેસિલિટીઝ અને મળી છે અને શું વિકાસના માટે એમનો સહયોગ રહ્યો? સંધ્યાબેન હંમેશા ઉદાર ભાવના રાખે છે। એ પછી શિક્ષણ હોય, આરોગ્ય હોય કે જે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હોય કે વ્યક્તિઓ હોય, એમને હંમેશા આર્થિક રીતે સુખ પ્રદાન કરે છે અને હંમેશા નાના મોટા દુઃખ સુખના પ્રસંગોમાં હંમેશા હાજરી આપે છે। એમનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે।